કવિ નન્હાલાલ દલપતરામના પરિવારના યુવકની ફ્રોડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદના ગોતામાં રહેતા ઉર્જિત કવિને પોલીસે પકડી પાડ્યો છે। સુરતના ભટાર વિસ્તારમાં મુકેશભાઈ નામના વૃદ્ધને 26 દિવસ ડિજિટલ અરેસ્ટ કર્યા હતા। સાયબર ક્રાઇમના નામે વૃદ્ધ પાસેથી ઉર્જિત કવિએ 1.48 કરોડ રૂપિયા પડાવ્યા હતા। 2 થી 27 જાન્યુઆરી સુધી વિડીયો કોલ અને વોટ્સએપથી ડિજિટલ અરેસ્ટ રાખ્યા હતા। મની લોન્ડરિંગના કેસમાં મુંબઈથી નરેશ ગોયલના એકાઉન્ટમાં 50,000 ટ્રાન્સફર કર્યા। હિન્દુ ધર્મ અને સરકાર વિરુદ્ધ મેસેજ થતા હોવાનો વૃદ્ધને ડર બતાવવામાં આવ્યો હતો। ફ્રોડના નાણાંમાંથી 40 લાખ રૂપિયા ઉર્જિતના ખાતામાં જમા થયા હોવાની વિગતો મળી રહી છે। ઉર્જિત કવિ એચઆર કન્સલ્ટન્સી ચલાવતો હતો અને ધંધામાં નુકસાની થતા આ ફ્રોડના રવાડે ચડ્યો। અમદાવાદમાં ઉર્જિત કવિ સામે છેતરપિંડીના 2 મળીને કુલ 5 જેટલા ગુના નોંધાયેલા છે। ટેકનિકલ સર્વેલન્સના આધારે સુરત સાયબર સેલે ઉર્જિત કવિની ધરપકડ કરી લીધી છે। ઉર્જિત કવિના ઉપર હજી 5 ગુનાઓ દાખલ છે, જે આઈસીજેએસ માધ્યમથી ખબર પડી, જેમાં 2 સાયબર ગુનાઓ છે કોટા અને દિલ્હીનું, અને 2 છેતરપિંડીનો ગુના છે અમદાવાદમાં, અને 1 છે વડોદરા શહેરમાં। તો એવી રીતે સુરત શહેર સાયબર સેલને સિવાય બીજા 5 ગુના પણ આરોપીની સામે રજીસ્ટર્ડ છે। હવે આ જે ડિજિટલ અરેસ્ટનો ગુનો બન્યો, તો એમાં જે અકાઉન્ટ આરોપીનું છે એ હજી એનસીસીઆરપી અકાઉન્ટ ઉપર હજી 12 ફરિયાદ એનસીસીઆરપી ઉપર નોંધાયેલ છે, જેમાં 2.84 લાખનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે, અને હાલ બીજા આરોપીઓને શોધવા માટે અમારી પ્રયત્ન ચાલુ છે।